દુનિયાભરમાં હાલ હંટા વાયરસને લઈને ચિંતાઓ વધી રહી છે. સ્પેન તરફ જઈ રહેલી એક ક્રૂઝ શિપમાં કેટલાક મુસાફરો બીમાર પડ્યા બાદ આ વાયરસ ફરી ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુસાફરોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તપાસ એજન્સીઓ કેટલાક કેસોમાં હંટા વાયરસની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. શિપમાં રહેલા અનેક લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ભારત માટે પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ક્રૂઝ શિપમાં રહેલા 2 ભારતીય ક્રૂ મેમ્બર્સને પણ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે હાલ બંનેમાં કોઈપણ પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને તેઓ મેડિકલ દેખરેખ હેઠળ છે. હંટા વાયરસ મુખ્ય રૂપથી ઉંદર દ્વારા ફેલાતો વાયરસ છે. ઉંદરના મૂત્ર, થૂંક અથવા તો મળના સંપર્કથી આ સંક્રમણ થઈ શકે છે. મહત્વનું છે કે આ વાયરસના લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો, થાક, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ આ વાયરસને લઈને કોરોના જેવી મહામારી સર્જે તેવી કોઈ શક્યતા નથી. ભારતમાં હાલ કોઈ ગંભીર સ્થિતિ સામે નથી આવી, પરંતુ આરોગ્ય વિભાગ સમગ્ર મામલે નજર રાખી રહ્યો છે.